નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર। જૂનાગઢના ગણેશનગર વિસ્તારમાં એક ઘરમાં ગેસનું બટન ભૂલથી ચાલુ રહી ગયું હતું અને ત્યારબાદ અચાનક લાઇટ ચાલુ કરતા ગેસ બાટલામાં બ્લાસ્ટ થયો છે અને એક જ પરિવારના નાના મોટા 4 સભ્યોને અકસ્માતમાં ગંભીર રીતે દાઝી જતા તેઓને ઈજા પહોંચી હતી અને હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે કે જ્યાં જૂનાગઢથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં ગેસની બોટલ બ્લાસ્ટ થવાની એક ઘટના સામે આવી રહી છે ત્યારે જૂનાગઢના ગણેશનગર વિસ્તાર છે ત્યાંની આ ઘટના જ્યાં એક ઘરમાં ગેસનું બટન ભૂલથી ચાલુ રહી ગયું હતું અને ત્યારબાદ અચાનક લાઇટ ચાલુ કરતા ગેસ બાટલામાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે જ્યાં એક જ પરિવારના નાના મોટા 4 સભ્યોને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને જ્યાં ગંભીર ઈજાઓ પહોંચતા હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે। ત્યારે જૂનાગઢ ગિરનાર દરવાજા નજીક આવેલા ગણેશનગર વિસ્તાર છે। રાત્રિના 10 વાગ્યાની આસપાસ એક મકાનમાં ગેસના જે બાટલાનું રેગ્યુલેટર ભૂલથી ચાલુ રહી ગયું હતું અને ત્યારબાદ લાઇટ ચાલુ કરી હતી ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો। ત્યારે એક જ પરિવારના 4 સભ્યો ગંભીર રીતે દાઝ્યા હતા। કટારિયા પરિવારના સભ્યો જમવાનું પતાવી પોતાના ફળિયામાં બેઠા હતા અને જ્યાં પરિવારનો નાનો દીકરો હિતેશ પોતાના રૂમમાં વાંચતો હતો ત્યારે રસોડામાં એલ્યુમિનિયમના સેક્શનવાળા જે બારીના દરવાજા બંધ હતા ત્યારે અચાનક પરિવારના સભ્યને રસોડામાં કંઈક કામ આવતા તેઓએ રસોડાનો દરવાજો ખોલી લાઇટ ચાલુ કરતાની સાથે જ રસોડામાં જોરદાર બ્લાસ્ટ થયો હતો અને જ્યાં એક ભૂલ અને પરિવારના 4 સભ્યો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ત્યારે આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો જ્યાં આસપાસના લોકો પણ આ ધડાકાથી ડરી ગયા હતા। ત્યારે આ ધડાકો થતા કટારિયા પરિવારના 4 સભ્યો ગંભીર રીતે દાઝ્યા અને જ્યાં પરિવારના સભ્યો જે છે જે 4 સભ્યો તે દાઝ્યા હતા ત્યારે આ બ્લાસ્ટની ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ તાત્કાલિક ઘરે આવી ગયા હતા બધા અને જ્યાં 4 સભ્યોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।